નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જામનગરની વિશ્વવિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક. જામનગરના દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગરના જેકુરબેન સોની કન્યા વિદ્યાલય આદર્શ મતદાન મથક બાંધણીથી સુશોભિત કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ 1247 મતદાન મથકો છે, જે પૈકી 7 મોડલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી જામનગર દક્ષિણ વિધાનસભા સમાવિષ્ટ અને 3 જામનગરના કૃષ્ણનગર મેઇન રોડથી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી હતી. અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે મતદાન મથક ઉપર દિવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જૂનામાં જૂનો બાંધણી ઉદ્યોગ એ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે. માત્ર જામનગર જ નહીં, પરંતુ બાંધણી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નાગરિકોને મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે મેં મારો કિંમતી મત આપી દીધો છે. પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘરમાંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઈએ. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. હું નિર્મળાબેન મણીલાલ કંજારિયા. આજે હું મતદાન કરવા માટે સવારે આવી છું સોની કન્યા વિદ્યાલયમાં. ત્યાં મતદાન કેન્દ્ર બાંધણીના આધારિત ઉપર બનાવ્યું છે આખું, અને જે જામનગરની આગવી ઓળખ છે. એ આગવી ઓળખ એટલા માટે છે કે જામનગરનો જૂનામાં જૂનો એક તો એ ઉદ્યોગ છે. બીજું, જામનગરમાં આ ઉદ્યોગ એટલો બધો ફેમસ છે કે લગભગ દરેક મહિલાઓ બાંધણી બાંધતી હશે, મોટાભાગની બાંધણી બાંધતી હશે, અને દરેકના ઘરમાં બાંધણી હશે જ. મને પણ બાંધણીનો એટલો જ શોખ છે, અને આ બાંધણી આપણી જામનગરમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો હું ઈચ્છું છું કે આજે દરેક વ્યક્તિઓ ઘરમાંથી બહાર આવે, મતદાન કરે અને આપણો કિંમતી વોટ દેશના વિકાસ માટે સમર્પિત કરે.